નમસ્કાર મિત્રો, ગુજરાતના વાતાવરણમાં એકાએક મોટો પલટો આવતા આગાહીમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. આપને મિત્રો જણાવી દઈએ તો 13 સપ્ટેમ્બરથી જે હવામાન ખાતા તરફથી વરસાદનો રાઉન્ડ શરૂ થવાને લઈને આગાહી હતી, તેમાં મોટો બદલાવ આવ્યો છે. તેની સાથે સાથે મિત્રો પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે નવી આગાહી, નવી નક્કોર આગાહી જાહેર કરી દીધી છે. આવનારા વરસાદના રાઉન્ડને લઈને નવા રાઉન્ડની તારીખો આવી ગઈ છે. તેની શરૂઆત મિત્રો બંગાળની ખાડીમાં થઈ ગઈ છે. આપ જોઈ શકો બંગાળની ખાડીમાં કેટલી હદે ડીપ ડિપ્રેશન દેખાઈ રહ્યું છે અને હાલ કેટલી હદે લો પ્રેશર અને સિસ્ટમ એક્ટિવેટ બનેલી છે. આપ જોઈ શકો મિત્રો બંગાળની ખાડી અત્યારે સક્રિય છે અને બંગાળની ખાડીનું આ લો પ્રેશર સીધું ગુજરાત ઉપર ત્રાટકવાને લઈને તારીખો જાહેર, કઈ તારીખે કેટલો વરસાદ પડશે તેને લઈને મોટી અપડેટ સામે આવી છે. તેની સાથે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતું ક્યારે જોવા મળી રહ્યું છે તેને લઈને પણ મોટી અપડેટ અને મોટી માહિતી સામે આવી છે. તો આ દરેક સમાચાર વિશે મિત્રો આપણે એક પછી એક માહિતી મેળવવાની છે, તેના વિશે વાત કરવાની છે. સૌથી પહેલા તમને જણાવી દઉં કે આ વિડીયોમાં આપણે કેટલી વાત કરીશું. તો મિત્રો તમને જણાવી દઈએ, આ વિડીયોની અંદર આપણે 4 મુખ્ય ટોપિક ઉપર વાત કરવાની છે. સૌથી પહેલા તો મિત્રો આપણે માહિતી મેળવી લઈશું કે ચોમાસાની વિદાયને લઈને જે નવા સમાચાર સામે આવ્યા છે તેના વિશે વાત કરવાની છે આપણે. ત્યારબાદ મિત્રો બીજા નંબર ઉપર હું તમને જણાવીશ કે બંગાળની ખાડીમાં જે વરસાદની નવી સિસ્ટમ એક્ટિવેટ બની છે તેને લઈને સિસ્ટમ ગુજરાત ઉપર ભારે પડશે અને ગુજરાતમાં નવો રાઉન્ડ શરૂ થવાની તારીખોના એંધાણ છે. પરેશ ગોસ્વામીએ નવી આગાહી આપી છે, તેના વિશે વાત કરીશું અને અંતમાં હું તમને જણાવી દઈશ કે આજે ગુજરાતમાં 24 કલાક કેવું વાતાવરણ રહેવાનું છે, કઈ જગ્યાએ કેટલો વરસાદ પડવાનો છે, તેની સાથે આગામી 2-3 દિવસ ગુજરાતમાં કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ રહેવાનો છે. આ દરેક માહિતી અને અપડેટ તમને આ એક વિડીયોની અંદર મળી જશે. તો મિત્રો જો તમે આ વિડીયોને અંત સુધી નિહાળો છો તો તમને આ દરેક માહિતી અને અપડેટ મળી જશે. તો વિડીયોને કૃપા કરીને અંત સુધી જોજો, જેથી તમને કોઈ બીજા વિડીયો જોવાની જરૂરિયાત ના પડે. આ એક વિડીયોના માધ્યમથી તમને બધું જ સમજાઈ જશે. અને હા મિત્રો, આ વિડીયોના માધ્યમથી તમને કોઈ દિવસ આ ચેનલના માધ્યમથી ખોટી ઇન્ફોર્મેશન આપવામાં નહીં આવે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. તો આવો મિત્રો વિગતમાં જાણી લઈએ. સૌથી પહેલા માહિતી મેળવી લઈએ ચોમાસાની વિદાયને લઈને શું માહિતી છે. તો આપ મિત્રો જોઈ શકો ચોમાસાની વિદાય જ્યારે થાય છે ત્યારે પેસિફિક મહાસાગર અને બંગાળ તરફથી જ્યારે સિસ્ટમો બનવાની બંધ થઈ જાય છે ત્યારે મિત્રો ચોમાસું વિદાય લેતું હોય છે. પરંતુ અહીંયા તો મિત્રો તમે જોઈ શકો કે પેસિફિક મહાસાગરની અંદર તો હાલ અત્યારે વાવાઝોડા ક્રિએટ થઈ રહ્યા છે. આપ મિત્રો જોઈ શકો આ પેસિફિક મહાસાગરના દ્રશ્યો છે જ્યાં મિત્રો એક પછી એક નવી સિસ્ટમો રૂપ લઈ રહી છે. તેની સાથે જ બંગાળની ખાડી પણ અત્યારે સક્રિય બનેલી છે, જેને લઈને આપણે એટલું તો કહી શકીએ કે ચોમાસાની વિદાય હમણાં તો હજુ નથી થવાની. કારણ કે જ્યારે મિત્રો સમગ્ર સિસ્ટમો બંધ થઈ જાય છે, સમગ્ર પેસિફિક મહાસાગર ક્લિયર થઈ જાય છે, કોઈ સિસ્ટમ બનતી નથી, ત્યારે જ ચોમાસું વિદાય લેશે. કારણ કે જ્યારે આ પેસિફિક મહાસાગરની સિસ્ટમો બને છે તેને લઈને બંગાળની ખાડી સક્રિય બને છે અને બંગાળની ખાડીએ સક્રિય બનવાની સાથે જ ગુજરાત ઉપર વરસાદનું જોર વધે છે. તો અત્યારે મિત્રો જોવા જઈએ તો ચોમાસાની વિદાય હમણાં લગભગ 20 થી 25 દિવસ સુધી દેખાઈ નથી રહી તેવું મિત્રો પરેશ ગોસ્વામીનું પણ કહેવું છે. સાથે જ પરેશ ગોસ્વામીએ મિત્રો જણાવ્યું છે કે ચોમાસાની વિદાયની શરૂઆત જે છે તે મિત્રો સૌથી પહેલા જે છે તે રાજસ્થાનથી થાય છે. રાજસ્થાનમાં જ્યારે ચોમાસું વિદાય લે ત્યારબાદ ગુજરાતમાં લેતું હોય છે. તો હજુ તો મિત્રો રાજસ્થાનમાં પણ વરસાદની સિસ્ટમો લગાતાર એક્ટિવેટ બનતી જોવા મળી રહી છે, જેને લઈને ચોમાસાની વિદાય હમણાં હજુ થવાની નથી. અને હા, સપ્ટેમ્બર મહિનાની અંદર તો મિત્રો હાલ હજુ વરસાદનો રાઉન્ડ 21 થી 30 સપ્ટેમ્બર વચ્ચે આવવાનો છે, જેને લઈને મિત્રો 30 સપ્ટેમ્બર સુધી તો કોઈ ભારે વરસાદની આગાહી છે, તેને લઈને કોઈ વરસાદની વિદાયને લઈને સમાચાર નથી. એટલે કે મિત્રો 30 સપ્ટેમ્બર સુધી વાદળો ફાટવાના છે, આબ ફાટવાનું છે. તમને મિત્રો જણાવી દઈએ કે અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી બંને એક સાથે આગાહી આપી છે કે 21 તારીખથી વરસાદ શરૂ થશે, તે 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં મેઘતાંડવ કરશે. અને હા મિત્રો, આ વરસાદનો રાઉન્ડ ખૂબ ખતરનાક રહેવાનું છે. તો 30 સપ્ટેમ્બર સુધી આ વરસાદનો રાઉન્ડ રહેશે, જેને લઈને ચોમાસું વિદાય નહીં લે. અને ઓક્ટોબર મહિનામાં પણ મિત્રો હજુ મંડાણી ઝાપટાઓ જોવા મળવાના છે, જેને લઈને ઓક્ટોબર મહિનામાં પણ પહેલા 10 દિવસ સુધી મિત્રો તમને ઝાપટાઓ જોવા મળશે અને ત્યારબાદ મિત્રો ચોમાસું વિદાય તરફ જશે તેવું મિત્રો અત્યારે લાગી રહ્યું છે. ચોમાસાની વિદાયને લઈને મિત્રો આપણે માહિતી મેળવી લીધી. ત્યારબાદ હવે વાત કરી લઈએ બંગાળની ખાડીની સિસ્ટમને લઈને કે જે એક્ટિવેટ બની છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો કે બંગાળની ખાડીની સિસ્ટમ જે એક્ટિવેટ બની છે તેને લઈને આસપાસના રાજ્યો જેમ કે ઝારખંડ, ધનબાદ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળની અંદર તો મિત્રો ભારે ગતિવિધિ જોવા મળી છે. વરસાદની ઓરેન્જ અને રેડ એલર્ટ હવામાન ખાતાએ આપી દીધેલું છે. તો મિત્રો એટલી વાત હું તમને એટલા માટે જણાવી રહ્યો છું કે તે બધા રાજ્યોની જે અત્યારે હાલત છે તે જ હાલત આપણે ગુજરાતની થવાની છે. વરસાદની સિસ્ટમ બંગાળની ખાડીમાં જે બની છે તે મિત્રો 13 થી લઈને 14 સપ્ટેમ્બર સુધી મિત્રો જે છે તે બનવાની શરૂઆત થઈ ગઈ છે. 14 સપ્ટેમ્બરે એટલે કે મિત્રો આજે જ આ વરસાદની સિસ્ટમ બની છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ સિસ્ટમ 16 તારીખે મધ્ય ભારત સુધી આવી જશે અને 17 થી 18 તારીખ આસપાસ ગુજરાતની બોર્ડર સાથે ટકરાશે. ત્યાંથી ગુજરાતના દરેક વિસ્તારોની અંદર વરસાદ ઊભો કરવાની છે આ સિસ્ટમ, તેવા મિત્રો આગાહી છે હવામાન ખાતાની. અને સાથે જ
હવામાન નિષ્ણાતો મિત્રો એવું પણ જણાવી રહ્યા છે કે આ વરસાદની જે સિસ્ટમ અત્યારે બનેલી છે બંગાળની ખાડીમાં તે ખૂબ જ રૌદ્ર સિસ્ટમ છે. તેને લઈને ગુજરાતમાં 21 થી 30 સપ્ટેમ્બર ભારે વરસાદ નોંધાવાનો છે અને આ વરસાદ જ્યારે મિત્રો નોંધાશે આવનારા સમયમાં ત્યારે તમને જણાવી દેવામાં આવશે અગાઉ જ, કારણ કે મિત્રો અત્યારે હજુ તે સિસ્ટમ ખૂબ જ આગી છે, બંગાળની ખાડીમાં છે. જ્યારે મિત્રો જેમ જેમ નજીક આવશે ત્યારે મિત્રો તેના વિશે ડિટેલમાં વાત કરીશું. પછી મિત્રો જે સિસ્ટમ ગુજરાત પાસે આવીને હળવી થઈ જશે તો મિત્રો તેની અસર ઓછી જોવા મળશે અને જો ગુજરાત પાસે મિત્રો તેની સિસ્ટમની ગતિવિધિ સ્ટ્રોંગ બનશે તો મિત્રો તે સિસ્ટમને લઈને અતિ ભારે કડાકા ભડાકા સાથે પણ વરસાદ નોંધાઈ શકે તેવા મિત્રો હાલ એંધાણો જે છે તે મિત્રો દેખાઈ રહ્યા છે. તેના વિશે વિગતમાં આપણે જે છે મિત્રો ચર્ચા આગામી સમયમાં જ્યારે આ સિસ્ટમ વધારે નજીક આવશે ત્યારે મિત્રો અમે તમને જણાવી દઈશું. અત્યારે મિત્રો ગુજરાતના હવામાન વિશે વાત કરીએ કે ગુજરાતનું હાલનું હવામાન શું જણાવી રહ્યું છે. તો મિત્રો ગુજરાત ઉપર અત્યારે પરેશભાઈએ જણાવ્યું કે આગામી થોડા દિવસો પવનનું જોર વધવાનું છે જેથી ગરમીમાં આંશિક રાહત મળશે. આગામી 2 થી 3 દિવસ મિત્રો પવનની ગતિ જે છે તે વધશે અને છેલ્લા 2 દિવસથી પવન વધ્યો છે જે તમે નોટિસ કરતા હશો. તેની સાથે વરસાદી સિસ્ટમો વિશે મિત્રો વાત કરીએ તો અત્યારે ગુજરાત ઉપર હાલ હમણાં કોઈ પણ વરસાદની સિસ્ટમ સક્રિય થયેલી જોવા નથી મળી રહી, જેને લઈને અત્યારે ગુજરાતમાં જે પણ ભાગોમાં ઝાપટાઓ અથવા ઝાપટાથી પણ ભારે વરસાદ નોંધાઈ રહ્યા છે તે મિત્રો તમારે એવું માનીને ચાલવાનું છે કે તે ભેજને કારણે આવી રહ્યા છે, કારણ કે જે પણ મિત્રો ગરમીને કારણે ભેજ બની રહ્યો છે તો આ ભેજને કારણે મિત્રો વાદળો ફાટવાને કારણે ગુજરાત ઉપર છૂટાછવાયા ભાગોમાં વરસાદ આવી રહ્યા છે. સુરતની અંદર મિત્રો આજે રાત્રેથી જ વરસાદ શરૂ થયો છે અને બપોર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ આવી ગયો છે. દક્ષિણ ગુજરાત તેની સાથે અમરેલી લાગુ વિસ્તારો છૂટાછવાયા ભાગોમાં મિત્રો વરસાદ તો શરૂ જ છે, પરંતુ આ વરસાદ ભેજોને કારણે આવી રહ્યા છે. બાકી મિત્રો કોઈ મોટી વરસાદની સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર નથી જેથી કોઈ ભારે વરસાદ તો નહીં રહે, પરંતુ ઝાપટાથી લઈને મધ્યમ કેટેગરીનો વરસાદ જે છે મિત્રો ગુજરાત ઉપર રહેવાનો છે અને આ વરસાદ મિત્રો 16 થી 17 સપ્ટેમ્બર સુધી જોવા મળી શકે. ત્યારબાદ 17 થી 18 સપ્ટેમ્બર આસપાસ જે છે મિત્રો બંગાળની ખાડીની આ સિસ્ટમ જ્યારે ગુજરાત ઉપર આવી જશે ત્યારે મિત્રો તેને લઈને અલગથી નવી વરસાદની સિસ્ટમો બનવા લાગશે અને સિસ્ટમનો વરસાદ જે છે તે મિત્રો ભારે રહેશે. અત્યારે કોઈ સિસ્ટમ નથી, માત્ર ભેજ અને ગરમીને કારણે આ વરસાદ નોંધાઈ રહ્યો છે, જેને લઈને મિત્રો આ હળવા ઝાપટા છે. અમુક વિસ્તારોમાં મિત્રો ઝાપટાથી પણ ભારે અને કહી શકાય કે ગતિવિધિ સ્ટ્રોંગ સાથે એકદમ કડાકા ભડાકા સાથે પણ વરસાદ આવી રહ્યા છે, પરંતુ એવા મિત્રો 1 થી 2 અમુક જ અપવાદ ગામડાઓ છે કે જ્યાં મિત્રો આવો વરસાદ નોંધાય છે. હાલ મિત્રો તમારા ગામમાં આજે 2-3 દિવસની અંદર કેટલો વરસાદ જોવા મળ્યો છેલ્લા 2-3 દિવસમાં તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો. હવે મિત્રો હું તમને જણાવી દઉં કે આજે ગુજરાતની અંદર કયા વિસ્તારોમાં કેટલો વરસાદની ગતિવિધિ દેખાઈ રહી છે, કેટલો સ્ટ્રોંગ વરસાદ દેખાઈ રહ્યો છે તેના વિશે હું તમને જણાવી દઉં. મિત્રો ખાસ તમે જોઈ શકો કે આજે જે છે તે ગુજરાતના દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સ્ટ્રોંગ ગતિવિધિ દેખાઈ રહી છે અને દક્ષિણ ગુજરાતમાં તો મિત્રો આજે વહેલી સવારનો જ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. સુરત લાગુ વિસ્તારમાં મિત્રો તો આજે વહેલી સવારથી જ કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન જે છે તે મિત્રો થઈ ગયું છે. વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો મહારાષ્ટ્રની બોર્ડર પાસે રહેલા દરેક વિસ્તારોની અંદર આજે મેઘરાજા ભૂકા કાઢશે, જેમાં ખાસ દમણ દાદરા નગર હવેલી, વલસાડ, નવસારીના વિસ્તારો, આહવા, સાપુતારા અને ડાંગ લાગુ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો કાયદેસરનું આજે આભ ફાટશે. ત્યાંથી ઉપર મિત્રો વાત કરી લઈએ તો બારડોલી, સુરત, વ્યારા, નર્મદા, રાજપીપળા, ભરૂચ, અમોદ, ત્યાંથી ઉપર મિત્રો જોઈએ તો જંબુસર, ઉમરપાડા, ડેડિયાપાડા, વડોદરા, છોટાઉદેપુર, બોરસદ, બોડેલી, ખંભાત અને આણંદ લાગુ વિસ્તારોની અંદર જે છે એ મિત્રો ગાજવીજ અને કડાકા ભડાકા સાથે મેઘરાજાનું મેઘતાંડવ અને મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ આપણને આજે જોવા જે છે તે મિત્રો મળી શકે તેવી હાલ હવામાન ખાતાની અપડેટ છે ને વાદળો પણ દેખાઈ રહ્યા છે. ત્યાંથી સૌરાષ્ટ્ર વિસ્તારો વિશે વાત કરીએ તો દક્ષિણીય સૌરાષ્ટ્રના પૂર્વ દક્ષિણના વિસ્તારોની અંદર હાલ ભારે વરસાદની આગાહી છે, જેમાં ખાસ ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો, બોટાદ જિલ્લો અને સાથે અમુક જૂનાગઢના પણ ભાગોની અંદર જે છે તે સારા વરસાદની આગાહી છે. જેમાં વાત કરી લઈએ તો ભાવનગરની અંદર હાલ આજે ગારિયાધાર, શિહોર, પાલીતાણા, ઘોઘા પંથક અને વલભીપુર પંથકની અંદર ભારે વરસાદ નોંધાવાનો છે. તેની સાથે બોટાદ જિલ્લામાં પણ બરવાળા, ધંધુકા અને ગઢડાના વિસ્તારો છે, સાથે જ રાણપુર અને બોટાદ આ વિસ્તારોની અંદર પણ મિત્રો જે છે તે આજે ગાજવીજના સમકારા સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ત્યાંથી નીચે અમરેલી જિલ્લાની વાત કરી લે તો જોઈ શકો અમરેલી જિલ્લાની અંદર ઘોઘા, ધારી, ખાંભા, બગસરા, સાવરકુંડલા, લાઠી, દામનગર પંથક, બાબરા પંથક, લીલિયા પંથક આ દરેક ભાગોની અંદર જે છે તે મિત્રો વરસાદ આજે મધ્યમથી ભારે રહેવાનો છે. તેની સાથે ગીર સોમનાથના મહુવા લાગુ વિસ્તારો, રાજુલા, તુલસીશ્યામ, ઉના અને કોડીનાર, વેરાવળમાં પણ મિત્રો આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. બાકી મિત્રો સૌરાષ્ટ્રના ભાગમાં જોઈ લે તો રાજકોટ, ચોટીલા, થાણગઢમાં મિત્રો હળવા ઝાપટા જોવા મળી શકે. બાકી સુરેન્દ્રનગરમાં પણ ઝાપટા જોવા મળી શકે અને પોરબંદરમાં પણ ઝાપટા જોવા મળી શકે. બાકી મોરબી, જામનગર અને દ્વારકા આ વિસ્તારોની અંદર હાલ હમણાં કોઈ મિત્રો ભારે વરસાદની આગાહી જે છે તે જોવા નથી મળી રહી. સાથે જ કોઈ પણ વાદળો પણ દેખાતા નથી. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં જે મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો છે, જેમ કે ખાસ
આસપાસ, દાહોદ પંથક, ગોધરા પંથક, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર આ વિસ્તારોની અંદર કડાકા બડાકા સાથે મેઘતાંડવ જોવા મળી શકે. જ્યારે અમદાવાદ, કપડવંજ, વિરમગામ, બાલાસિનોર આ વિસ્તારોમાં હાલ કોઈ પણ વરસાદની તીવ્ર સિસ્ટમ એક્ટિવેટ નથી, જેને લઈને કોઈ ખાસ ભારે વરસાદ જોવા નહીં મળે. ઉત્તરીય ગુજરાતના ભાગો વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા, પાટણની આસપાસ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટા છવાયા ઝાપટાઓ શરૂ રહેવાના છે. મહેસાણા અને પાટણના અમુક ગામડાઓની અંદર ભારે વરસાદની ગતિવિધિ પણ આજે સ્ટ્રોંગ બની શકે. જેમાં મિત્રો ગામડાઓ વિશે વાત કરી લઈએ તો આજે મહેસાણા આસપાસ પ્રાતિજ, માણસા, રોડા, વડનગર, સિદ્ધપુર, પાટણ, રોડા, હારીજ, રાધનપુર, સાંતલપુર, મોઢેરા, દિયોદર, ભાટસણ, પાલનપુર, ડીસા, ધાનેરા, આબુ, અંબાજી અને ખેડ બ્રહ્મામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેની સાથે બાકીના અન્ય ગામડાઓની અંદર પણ હળવા ઝાપટાઓ ઉત્તરીય ગુજરાતના ભાગમાં આજે જોવા મળવાના છે. ત્યાંથી આગળ વધીએ, કચ્છની માહિતી મેળવી લઈએ તો જોઈશું કે મિત્રો કચ્છના લાગુ ભાગોની અંદર પણ મિત્રો હળવા ઝાપટાનું એંધાણ છે. જો કે કચ્છની અંદર કોઈ સ્પેશિયલ એક જગ્યા ઉપર આગાહી નથી, પરંતુ હા, કચ્છની અંદર થોડા હળવા વરસાદી ઝાપટાઓ તો જોવા મળી શકે છે. મિત્રો ગુજરાતની માહિતી આપણે મેળવી લીધી, ત્યારબાદ હવે માહિતી મેળવી લઈએ કે જે નવું નક્ષત્ર શરૂ થયું છે ઓતરા નક્ષત્ર, તેને લઈને શું આગાહી છે, શું માહિતી છે. ઓતરા નક્ષત્રને લઈને મિત્રો કહેવત છે જે તમે 3 થી 4 દિવસથી દરેક યુટ્યુબ ચેનલ ઉપર સાંભળતા હશો કે જો વર્ષે ઓતરા તો કાઢે છોતરા, અને બીજી કહેવત છે કે જો વર્ષે ઓતરા તો ધાન ન ખાય કૂતરા. આ બંનેનો મતલબ સમજાવી દઉં કે જો વર્ષે ઓતરા તો છોતરા, તેનો મિત્રો મતલબ એવો થાય છે કે આ ઓતરા નક્ષત્રની અંદર જો વરસાદ આવે છે તો ભૂક્કા કાઢે છે, છોતરા કાઢે તેવો વરસાદ જ આવે છે. અને આ નક્ષત્રની અંદર ખાસ વરસાદના રાઉન્ડ ખૂબ જ મોટા આવે છે. અને મિત્રો એવી એક બીજી આગાહી છે કે ખાસ ઓતરા નક્ષત્રની અંદર બપોર પછી સારો વરસાદ આવે છે. અને ઓતરા નક્ષત્રની અંદર જે છે તે મિત્રો તેનું વાહન જે છે તે હાથી ગણવામાં આવે છે. અને હાથી વાહન એટલા માટે રાખવામાં આવ્યું છે કે આ નક્ષત્ર હાથી જેટલો શક્તિશાળી છે, તેટલો જ પાવરફુલ વરસાદ આ નક્ષત્રમાં નોંધાતો હોય છે. સાથે જ આ નક્ષત્રને લઈને એવી લોકો એકાશે કે આ નક્ષત્રનું પાણી ખૂબ જ ઝેરીલું હોય છે, જેથી જેવી કહેવત છે કે જો વર્ષે ઓતરા તો ધાન ન ખાય કૂતરા. કારણ કે જો આ નક્ષત્રમાં વરસાદ આવ્યો તો મિત્રો ધાન પાકને ખૂબ જ નુકસાન થાય છે, જેથી કહેવત છે કે ધાન ન ખાય કૂતરા, જો વર્ષે ઓતરા. અને તેની સાથે મિત્રો બીજી માહિતી જણાવી દઉં, પરેશ ગોસ્વામી દ્વારા એવી માહિતી નવા રાઉન્ડને લઈને આપવામાં આવી છે કે નવો રાઉન્ડ વરસાદનો બંગાળની ખાડી સિસ્ટમની એક્ટિવેટ બની છે, જેને લઈને 16 થી 21 તારીખ વચ્ચે જોવા મળશે. 16 થી 21 મધ્યમ કેટેગરીનો વરસાદ રહેશે, જ્યારે 21 થી 30 સપ્ટેમ્બર ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થવાના છે. તેના વિશે ડિટેલમાં આવનારા વિડીયોની અંદર ચર્ચા કરીશું જ્યારે મિત્રો આ સિસ્ટમો વધારે નજીક આવશે ત્યારે. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આવનારા વિડીયોની અંદર વિગતમાં ચર્ચા કરીશું ગુજરાતના હવામાન વિશે. ત્યાં સુધી મિત્રો આજ માટે હાલ રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.